પાણીપુરીનું સ્ટાર્ટઅપ ક્યાંથી થયું? મહાભારતથી. મહાભારતથી. શું વાત. હા, અને લોકો અત્યારે ડોક્ટર્સને સારા એવા હાઈ પ્રોફાઇલ લોકો લારી પર ઊભા બી નથી રહેતા આ વસ્તુ માટે કરીને. હા હા હા. મેં સાંભળ્યું છે કે તમે મેનિફેસ્ટિંગમાં બી બિલીવ કરો છો. પણ એની પાછળની જે સર્વિસ છે, જે એઝ અ ઓનર તરીકે તમારી જે સર્વિસ છે એ તમે જ્યારે પ્રોવાઈડ કરો છો ને ત્યારે એ સક્સેસ નીકળે છે. ડેઈલી તમે હવે રૂટીન તમે બનાવી લીધું છે કે ડેઈલી તમે શોપ પર જાઓ છો, તો ડેઈલી તમારી પાણીપુરી તમે ટેસ્ટ કરો છો કે નથી કરતા? મોસ્ટ ઓફ સ્ટાર્ટઅપ ફેલ થતા હોય છે, તો એનું રીઝન શું છે કે લોકોને અત્યારે શોર્ટકટમાં પૈસા કમાઈ લેવા છે બધી વસ્તુમાં. અત્યારે બધાને મીરા પાણીપુરી એક બ્રાન્ડ તરીકે દેખાય છે, પણ ફેલિયર તો આમાં બી આવ્યું હશે, તો તમે એને હેન્ડલ કઈ રીતના કર્યું? બેસ્ટ વસ્તુ મીરા પાણીપુરીની કઈ? સેવપુરી. એક વર્ડમાં મીરા પાણીપુરીને કેવું હોય તો? અલ્ટિમેટેડ કોમ્બો. બિઝનેસ કે જોબ? બિઝનેસ. એક ડીશ જે તમે રોજ ખાઈ શકો. સેવપુરી. ગુજરાતમાં તમને કોઈ બેસ્ટ સિટી લાગતું હોય સ્ટ્રીટ ફૂડ માટે તો? સુરત. સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જેમને એક સિમ્પલ બિઝનેસને પાવરફુલ બ્રાન્ડ બનાવીને રાખી છે. સ્વાગત છે તમારું હર્ષિતભાઈ. એવું તો મીરા પાણીપુરીમાં શું છે કે લોકોની લાઈન લાગે છે, અને જ્યારે પણ અમે આવીએ કે અમે ત્યારે જોઈએ તો લાઈન જ લાગેલી હોય છે મીરા પાણીપુરીમાં. તો એવો તો શું જાદુ કરીને રાખ્યો છે તમે? સંદીપભાઈ, પહેલાં તો એટલું કહીશ તમને કે એક મીરા પાણીપુરી સ્ટેશન એક એવી વસ્તુ છે કે એક લોકોની મેન્ટાલિટી એવી છે કે ચલો પાણીપુરી એક નોર્મલ અનહાઇજેનિક વસ્તુના લોકોની મેન્ટાલિટી પ્રમાણે છે, પણ આપણે એને એ રીતે કેવી રીતે માર્કેટમાં મૂકીએ છીએ કે લોકોને ત્યાં ઘર સુધી પહોંચાડીને આપણે લોકો બેસાડીને ખવડાવી શકીએ છીએ આ વસ્તુને. બરોબર. એટલે કેવું છે કે લોકોને એક હાઇજેનિક વસ્તુ ઘરે પોતાની ફેમિલી સાથે ખાઈ શકે અને એ લોકો એન્જોય કરી શકે એ રીતે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. બરોબર. હર્ષિતભાઈ, અત્યારે તો મીરા પાણીપુરી એકદમ મોટી બ્રાન્ડ બની ગઈ છે, બરોબર છે, બટ સ્ટાર્ટિંગનો ફેઝ તમારો કેવો રહ્યો હતો? લાઈક મીરા પાણીપુરી જ કેમ, કોઈ બીજી કંઈ વસ્તુ નહીં, અને તમે પાણીપુરીનું જ કેમ તમે ચાલુ કર્યું? આ બિઝનેસ તો કહેવા જઈએ તો એક ફાસ્ટ ફૂડ લાઈન એક શોખની વસ્તુ હતી. બરોબર. જો કે અમારો રિયલ બિઝનેસ તો કંઈક બીજો જ હતો, અચ્છા. પણ એક શોખમાં આ એક મોટો બિઝનેસ બની ગયો છે. બરોબર. અને હવે એના પર ફોકસ જ કરી દીધું છે કે ચલો ઠીક છે, આ જ વસ્તુ કરીએ. અને એક એવી બી મેન્ટાલિટી હતી કે એક કહીએ ને કે લોકોને પાણીપુરી પ્રત્યે એક વસ્તુ જ એવી હતી કે આ લારીમાં ને એવી જગ્યાએ ખાધેલી છે, ચલો ઠીક છે, ગંદા હાથ છે કે આ વસ્તુ, એટલે આપણે એને આખી કન્વર્ટ સિસ્ટમ જ મારી દીધી છે કે ચલો ઠીક છે, આપણે લોકો સુધી ત્યાં લોકોને ઘરે સુધી પહોંચાડીએ એમ. ઓકે. એટલે આપણો એક મેઇન ગોલ જ એવો છે કે આપણે લોકો ત્યાં સુધી પહોંચાડી અને આપણે એક સર્વિસ આપી શકીએ અને લોકો ઘરે બેસીને એક સાથે એન્જોય કરી શકે આ વસ્તુ. ઘરે બેસીને એન્જોય કરે એટલે શું તમે ઘરે ઘરે દેવા જો એવી વસ્તુ છે? ના, આ ઘરે ઘરે દેવા જેવી વસ્તુ નથી. તો અત્યારે આપણી પાસે માર્કેટમાં બહુ બધી સર્વિસીસ છે, રેપિડો છે, પોર્ટર છે, ઝોમેટો છે, સ્વિગી છે, અને પાણીપુરી અત્યાર સુધી મને નથી લાગતું કે કોઈ ઘરે સુધી પહોંચાડી શકે. અત્યારે પૂછ્યું કે કેમ ઘરે ઘરે કહેવાય છે કે મીરા પાણીપુરી એટલે કે એની ટેગ લાઈન જ છે ધ અલ્ટિમેટેડ કોમ્બો. બરોબર. અત્યારે મીરાને લોકો છે ને એક કોમ્બોની નામથી જ ઓળખે છે. અત્યારે તમે માર્કેટમાં કોમ્બો કહેશો ને એટલે એમ કહે ભાઈ ચલો મીરાનો છે. એક પેકેજિંગ સિસ્ટમ કહેશો તો કે મીરાની છે. ઓકે. આપણી પાસે જેમ જોવા જઈએ તો અત્યારે માર્કેટમાં કેવું છે કે અત્યારે 80% અમદાવાદ અને ગાંધીનગરની કોર્પોરેટ એટલે કે આઈટી સેક્ટર ટોટલી આપણા કસ્ટમર્સ છે. સારી સારી એવી બ્રાન્ડ બી છે, સારા જ્વેલર્સ છે, સ્કૂલ્સ છે બધી અમદાવાદની, કે હાઈકોર્ટ છે, કે અદરવાઇઝ બહુ બધા કસ્ટમર્સ છે આપણી પાસે. મતલબ કે સમજો કે તમારી જે પાણીપુરીનો જે કોમ્બો ઓફર છે એ ઝોમેટો સ્વિગીમાંથી મતલબ લોકો મગાવે છે કે તમારી કોઈ પર્સનલ એપ્લિકેશન છે એમાંથી મગાવે છે? ના, પર્સનલ એપ્લિકેશન કેવું છે કે શોર્ટ ટાઈમમાં આપણી અત્યારે આવવાની છે. બાકી અત્યારે આપણે લોકો ઝોમેટો, સ્વિગી અને પોર્ટર થ્રુ આપણે લોકો સપ્લાય કરીએ છીએ. મતલબ તમે મેઇન વસ્તુ કોમ્બો પર ફોકસ વધારે રાખ્યો છે કે લાઈક વધારે પડતું મીરા પાણીપુરી કોમ્બોથી ઓળખાય છે. બારે તો સમજો બધાને ખબર જ છે કે મળતું જ હોય છે, પણ તમે મેઇન ફોકસ એના પર રાખ્યું કે લોકો ઘરેથી ખાઈ શકે. આજે તમે જ છો તો તમે એક વખત ખાલી વિચારો કે તમે અગર પાણીપુરી ખાવા જવાના છો તો તમારી અમાઉન્ટ 20-30 રૂપીસ યા 100 રૂપીસ છે. ચલો ઠીક છે, ત્યાં ઊભા ખાઈ લીધી છે, પણ તમે એ જ વસ્તુ અગર ત્યાં આવી અને પાર્સલ પેકેજિંગમાં જશો તો તમે ફેમિલી સાથે લઈ જઈને ખાઈ શકશો. ઓકે. ટેસ્ટ રહેશે? સેમ ક્વોલિટી. શું વાત છે, એની ગેરંટી અમારી. બરોબર. મીરા પાણીપુરીનું તો આપણે બેકગ્રાઉન્ડ જાણી લીધું, હવે હર્ષિતભાઈનું જાણીએ કે બારે સમજો કોમ્પિટિશનમાં અનહદ પાણીપુરી વાળું છે કે સમજો કે તમને 4 રસ્તે તમને પાણીપુરી વાળા મળી જાય, બરાબર છે, તો તમે પાણીપુરીનો બિઝનેસ જ કેમ વિચાર્યો, અને એ બી શોપમાં? આ એક બિઝનેસ એમ કહીએ ને કે બ્લડમાં હોય છે, જેમ કે બાપ દાદાની વસ્તુ છે, એ લોકોનું બિઝનેસ હોટલ લાઈનનો હતો, એટલે આપણા બ્લડમાં હતો ક્યાંક ના ક્યાંક આ વસ્તુ, કે જેથી આપણને ફાસ્ટ ફૂડમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, અને એને લઈને આપણે લોકોએ થોડું શોખના કારણે આ બિઝનેસ ઊભો કર્યો હતો. અમારી એક જ બ્રાન્ચ હતી ગોતાની અંદર,
પણ એના પછી પબ્લિકની રિક્વાયરમેન્ટ ટેસ્ટ ક્વોલિટીને લઈને એટલી બધી હતી કે તમે અમને ફ્રેન્ચાઇઝી આપો, અને પછી અમે લોકોએ એના પર રિસર્ચ કરીને 6 મંથ યા 12 મંથ પછી અમે લોકોએ પ્લાન કર્યો કે અમે લોકો ફ્રેન્ચાઇઝી મોડલ બહાર પાડી શકીએ છીએ, અને અમે પછી સ્ટાર્ટઅપ કર્યું છે. એ પબ્લિકની રિક્વાયરમેન્ટ પ્રમાણે, એ લોકોની જરૂરિયાત હતી કે ચલો ઠીક છે કરો આ વસ્તુ, કેમ કે એક ટેસ્ટ, હાઇજીન, ક્વોલિટી એ લોકોને મળતી હતી કે જેના કારણે કરીને લોકોની રિક્વાયરમેન્ટ હતી કે તમે લોકો આ કંઈક અમને પ્રોવાઈડ કરો. ઓકે, એટલે પછી તમે વસ્તુને સ્ટાર્ટ કરી. અત્યારે ટોટલ મીરા પાણીપુરીની કેટલી બ્રાન્ચ કે ફ્રેન્ચાઇઝી છે અત્યારે માર્કેટમાં? અત્યારે મીરા પાણીપુરી સ્ટેશનની અત્યારે 15 આઉટલેટ ઓલરેડી છે, અને 1-2 બીજા અત્યારે બની રહ્યા છે. જે અમારું લેટેસ્ટ અત્યારે નિકોલમાં સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. ઓકે. એનું ઓપનિંગ 11 તારીખ આસપાસમાં અમે લોકો પ્લાન કરી રહ્યા છે. અને નિકોલની બહુ બધા કસ્ટમર્સને, બહુ બધી પબ્લિક એવી છે કે જે લોકો અત્યારે ઓલરેડી ગોતાથી એ લોકો એમનું પાર્સલ મંગાવી રહ્યા છે. તો નિકોલની પબ્લિક માટે બી સારું છે એ લોકોને કે અહીંયા બેઠા બેઠા નજીકમાં એમને મળી જવાનું છે આ વસ્તુ. આટલી બ્રાન્ચ, આટલી ફ્રેન્ચાઇઝી છે, તો બધી જગ્યાએ શું સેમ ટેસ્ટ મેન્ટેન થઈ જાય છે? હા, અમારી યુએસપી, અમારી ટ્રેનિંગ સેન્ટર, અમારું બધું જ સેમ છે. અને અમારી પાસેથી 80% રો મટીરિયલ, એટલે કે 80 to 85% રો મટીરિયલ અહીંયા કંપની આઉટલેટમાંથી જ સપ્લાય થાય છે. ઓકે, ઇનહાઉસ જ છે બધું એમ? બધું જ ઇનહાઉસ પ્રોડક્શન છે, જેથી અહીંયાથી જ બધું સપ્લાય થાય છે. અને અમે લોકો એ રીતે જ સેટ કર્યું છે કે ટેસ્ટ ચેન્જ ના થાય આપણો કોઈ બી વસ્તુનો લઈને. તમારું ઇનહાઉસ જ પ્રોડક્શન છે, તો તમે ખાલી મીરા પાણીપુરીના જ બધા જે આઉટલેટ છે ત્યાં જ સપ્લાય કરો છો, કે પછી કોઈ બીજી અધર્સ આઉટલેટ બી કે કોઈ બી જગ્યાએ રેકડીએ કે ત્યાં બી તમે કરો છો? ના, અમે બીજે કોઈ જગ્યાએ સપ્લાય નથી કરતા, કેમ કે અમારા પોતાના આઉટલેટમાં જ અમને પહોંચી વળવું થોડું અઘરું પડી જાય છે. કેમ કે અમારા સેલ પ્રમાણે, એટલે અમે અમારું પોતાનું ઇનહાઉસ જ છે. અમારી પાસે અલગ અલગ 1-2 નહીં પણ 5 ક્વોલિટીની અલગ અલગ અમારી પોતાનું પ્રોડક્શન યુનિટ છે. તો અમે લોકો અમારી રીતે જ ઇનહાઉસ કરીએ છીએ બધી વસ્તુમાં. ઇફ આપણા જે વ્યુઅર્સ બધાય છે એમને જો મીરા પાણીપુરીની ફ્રેન્ચાઇઝી જોતી હોય તો એ તમે કઈ રીતના સેટ કર્યું છે? એમાં અલગ અલગ 3 ટાઈપના મોડલ છે. જેમ કે હવે જેનું બજેટ જે પ્રમાણે હોય એ રીતે આપણે લોકો સેટ કરતા હોઈએ છીએ. હવે 3 બજેટ છે, 2.5 લાખ, 7.5 લાખ ને 10 લાખ, એવી રીતે 3 બજેટ છે. એટલે એ પ્રમાણે આપણે લોકો એમને સેટ કરી આપીએ છીએ કે એમને જે પ્રમાણે સેટ કરવું. ઓકે, સો મતલબ જે લોકોનું મિનિમમ બજેટ હોય એ બી આ બિઝનેસ કરી શકે એમ ને? આ એક મિનિમમ બજેટ 2.5 લાખ વાળું એટલા માટે રાખવામાં આવ્યું છે કે કેવું છે કે અત્યારે જેમ કે કોવિડ પછી આપણે લોકો ગણી શકીએ કે બહુ બધી પબ્લિક્સની કોઈ લોકોની જોબ છૂટી ગઈ છે, કોઈને સ્મોલ બિઝનેસ કરવો છે, જેની પાસે ફંડ નથી વધારે. આજે સમજી લો કે તમારી પાસે, તમે ક્યાંક તમારા ફ્રેન્ડ પાસે 2-2.5 લાખ 3 લાખ માગશો તમને ના નહીં પાડે, ક્યાંક 10 લાખ માગશો તમને નહીં મળે. એ વાત ફેક્ટ છે, બરાબર છે? તો ક્યાંક 2-2.5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવું એ મોટી મેટર નથી. તો આપણે લોકોએ એ વસ્તુને ધ્યાનમાં લઈને એક નાનું મોડલ બહાર પાડ્યું છે કે પબ્લિક પણ આ બિઝનેસ કરી શકે. ક્યાંક એ લોકો આપણી આ વસ્તુ કાર્ટ મોડલ લઈ જઈ અને કેવું છે કે ડાયરેક્ટ ત્યાંથી કંપનીમાંથી એમનું મટીરિયલ પરચેસ કરી અને લોકો બિઝનેસ કરી શકે છે. અને પ્રોફિટ ઓફ માર્જિન તમને ખબર જ હશે કે કેટલો હોય છે આ બધી વસ્તુઓમાં. ફાસ્ટ ફૂડ છે એટલે ખાલી મહેનતની જરૂર છે આ વસ્તુમાં. મહેનત અને ક્વોલિટી અને તમારી સર્વિસ, આ 3 વસ્તુ આપશો તો તમને ઓટોમેટિક મળી જશે. અંદાજિત કેટલો ટાઈમ થયો હશે મીરા પાણીપુરીને? એને એપ્રોક્સ અત્યારે 7-1 વર્ષ થઈ ગયા છે, પણ અમારું ફ્રેન્ચાઇઝી મોડલ સ્ટાર્ટઅપ કરે અમે લોકો 2 યર્સ થયા છે. 2 વર્ષમાં. કેવો રિસ્પોન્સ છે એમાં? રિસ્પોન્સ બહુ સારો છે, બહુ એટલે બહુ સારો છે. અમારી પાસે અમદાવાદના અત્યારે વધારે નહીં પણ 1 લાખની ઓડિયન્સ છે. શું વાત છે? હા, અને મેક્સિમમ અમારી પાસે આઈટી કોર્પોરેટ સેક્ટર વધારે છે, જે લોકો ઓફિસની અંદર પાર્ટી કરવી હોય છે, ફન ફ્રાઈડે સેલિબ્રેશન કરતા હોય છે. અને સારા સારા એવા નામ બી છે. આખું એરપોર્ટ ગણી શકીએ, ઈસરો ગણી શકીએ, કે હાઈકોર્ટ પણ ગણી શકીએ. એ આપણા બધા કસ્ટમર્સ અટેચ છે આપણી પાસે, અને સારા એવા રિલેશન બી છે કે આપણને સપોર્ટ બી કરી રહ્યા છે સારી એવું. કેમ કે એ લોકોને હાઇજીન, ક્વોલિટી, ઇવન ડોક્ટર્સ મેક્સિમમ છે આપણી પાસે. હા, કે જે લોકો ડૉક્ટર્સ જ્યાદાતર પ્રિફર ના કરે કે આપણે લોકો બહારની પાણીપુરી ખાવી આ તે, એટલે બેટર છે કે, અને લોકો અત્યારે ડૉક્ટર્સને સારા એવા હાઈ પ્રોફાઇલ લોકો લારી પર ઊભા બી નથી રહેતા આ વસ્તુ માટે કરીને. એટલે એ લોકોને કંઈક આવું મળી જાય તો બેટર છે. ઘરે બેસીને પાણીપુરી મળી જતી હોય તો એ લોકો માટે બેટર વસ્તુ છે કે. આટલી બધી ફ્રેન્ચાઇઝી તમે સમજો આપેલી છે, બરોબર છે, તો તમારો સપોર્ટ કઈ રીતના હોય છે સામેવાળા વ્યક્તિને? જ્યાં જ્યાં ઓપન થાય છે ત્યાં પહેલાં તો પર્સનલી મારી જ હાજરી હોય છે, બરોબર. પહેલી વસ્તુ. ના સ્ટાફ કે ના કંઈ નહીં, પહેલો પ્લાનિંગ મારો જ હોય છે કે હું પોતે જ ત્યાં જઈ અને હું પોતે જ સેટઅપ ગોઠવી અને હું પોતે જ કરીને આપું છું. કેમ કે મારી બ્રાન્ડ છે, કેવી રીતે ચલાવવી એ ક્યાંક મારાથી વધારે બીજું કોઈ નહીં જાણી શકે આ વસ્તુ, બરાબર છે? એટલે સ્ટાફના ભરોસે મૂકવું
એ બેટર નથી આ વસ્તુને લઈને. એટલે હું પોતે જ ધ્યાન આપું છું આ વસ્તુને લઈને. હજી બી હા, હજુ બી અત્યારે પણ હજુ પણ જેટલી બી બ્રાન્ચીસની ઓપન થાય છે બધી જગ્યાએ મેક્સિમમ મારો પ્લાન હોય છે. દરેક દિવસો તો સમજો સરખા ના હોય, સ્ટાર્ટિંગમાં તો તમને બી સ્ટ્રગલ તો આવી જશે. તો હવે એવું લાગે છે કે હવે સાચા ટ્રેક ઉપર જઈ રહ્યા છો, કે હવે પ્રોપર ગાડી ચાલી રહી છે ટ્રેક ઉપર? લાઈફ બધાની સ્ટ્રગલથી જ હોય છે ખાસ કરીને, હમ. અને સ્ટ્રગલ છે તો સક્સેસ છે, બરાબર છે. એટલે એવું તો કોઈ છે નહીં કે જેને ડાયરેક્ટ સક્સેસ મળ્યું છે. હમ. એટલે આ બધા બહુ પ્રોબ્લેમ્સ પછી, બહુ લોસીસ પછી, ક્યાંક એમ બરાબર. કહીએ ને કે ઝીરોથી નહીં પણ ક્યાંક માઇનસથી ઊભો થયેલા માણસ છો છીએ. એટલે એ પ્રમાણે ક્યાંક બિઝનેસ છે થાય અપડાઉન, પણ જો તમે હારી ગયા તો પતી ગયું બિઝનેસમાં. હમણાં તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે ઘણા ફ્રેન્ચાઇઝી મોડ્યુલ છે એ બંધ થઈ જાય છે, તાળા લાગી જાય છે. તો એ લોકોને એવી શું ભૂલ હશે કે જેના લીધે તાળા લાગી જાય છે? અત્યારે ફ્રેન્ચાઇઝી મોડલ આપણે જોવા જઈએ ને તો બહુ બધા છે. હમ. એટલે મતલબ એમ સમજી લો કે રોજ સવાર પડે ચાના 50 ફ્રેન્ચાઇઝી આઉટલેટ ઊભા થાય છે કે ભાઈ ચલો આની ફ્રેન્ચાઇઝી, આની ફ્રેન્ચાઇઝી, પીઝામાં એવું છે, વડાપાઉંમાં એવું છે, બરાબર છે. પણ કેવું છે કે એ લોકોની સર્વિસ, એક તો પહેલાં કેવું છે કે આ ફ્રેન્ચાઇઝી મોડલ એક એવી વસ્તુ છે કે આ બે રીતે ચાલે છે. એક તો તમે એમાં પૈસા બનાવવા માટે, અને એક તમે બ્રાન્ડને નામ બનાવવા માટે કરીને. હવે જે તમે પૈસા બનાવવાનો પ્લાન છે ને એમાં તો તમે એકદમ ફૂલ ફ્લેશમાં બધી જગ્યાએ તમારા ફ્રેન્ચાઇઝ ઓપન કરી જ દેવાના છો કે અહીંયા આપ્યું, અહીંયા આપ્યું, અહીંયા આપ્યું. પણ એની પાછળની જે સર્વિસ છે, જે એઝ અ ઓનર તરીકે તમારી જે સર્વિસ છે એ તમે જ્યારે પ્રોવાઈડ કરો છો ને ત્યારે એ સક્સેસ નીકળે છે. બાકી તમે એમને કોઈ રિસ્પોન્સ નથી કરતા. એવા મેં બહુ બધા જોયેલા છે કે જે લોકોએ ખાલી ફ્રેન્ચાઇઝી આપીને પછી પાછળથી કોઈ રિસ્પોન્સ નથી બી કરેલા, બરોબર. અને એ સક્સેસ નથી. આ થોડો ટિપિકલ ક્વેશ્ચન છે. તમે કર્મમાં બિલીવ કરો છો કે એવું કંઈ થયું હોય કે યાર કર્મ તો સાચે જ છે? બિલકુલ 100%. જેમ કે આપણે મહાભારતમાં બી જોઈ શકીએ કે ભીષ્મ પિતામહને બી કર્મ તો નડ્યું હતું, એને બી પૂરું કરવું જ પડ્યું હતું. તો ઠીક છે, આપણે તો મનુષ્ય છીએ બરોબર. એટલે એ તો કરવું જ પડશે. એટલે એમાં હું વધારે માનું છું એ વસ્તુને. વાસ્તુશાસ્ત્ર, એસ્ટ્રોલોજી એમાં બિલીવ કરો કે એમાં નહીં? હા, ઠીક છે, એટલું બધું એટલું બધું તમે મને ખાલી કર્મમાં બિલીવ કરો બસ છો? એ જ છે. ક્યાંય તમને એવું લાગ્યું હોય કે તમારા કર્મ તમને નડ્યા હોય, કે ક્યાંય કર્મ તમને ફળ્યા હોય, એવું કંઈ? ઓલવેઝ તમે જે કર્મ કરો છો એ જ ભોગવવાનું છે. ક્યાંય બીજા જન્મમાં પહેલા એવું હતું કે બીજા જન્મમાં, હવે એવું કંઈ છે નહીં. અત્યારે ભોગવી લો, આજના કરેલા આજે જ ભોગવો. અહીંયા જ ભોગવો. એ બી મેળ પડે તો કલાકમાં બી ભોગવવા પડે. મેં સાંભળ્યું છે કે તમે મેનિફેસ્ટિંગમાં બી બિલીવ કરો છો. તો મીરા પાણીપુરી એનું જ કંઈ છે રિઝલ્ટ? બની શકે. મારો એક ગોલ હતો કે જે વસ્તુ તમે મેનિફેસ્ટ કરો છો એ 100% સાચું અને સક્સેસ થાય છે. અત્યારની જનરેશનને આપણે અત્યારની યુથને કહી શકીએ અગર એ કરે તો બેટર વસ્તુ છે એ લોકો માટે બી. કેમ કે પેલું કહેવાય છે ને કે તમે જે બોલો છો, તમે જે વિચારો છો એ થાય છે લાઈફમાં. તો આ એ જ વસ્તુ છે, તમે જે મેનિફેસ્ટ કરો છો એ થાય જ છે. બરાબર. હું એમાં વધારે માનું છું. તો હવે કાંઈ કર્યું છે બહુ બધું કે કહીશ તો ભાઈ થશે? હા, બહુ બધા ગોલ છે, એ કહેવાનો કોઈ મતલબ નથી. પૂરા થશે ત્યારે આપણે ફરીથી પોડકાસ્ટ કરશું. એસ્ટ્રોલોજીમાં કે એમાં કંઈ નહીં કે ભાઈ હાથમાં વીંટી પહેરવાથી આ બધું ના, થાય, કશું કે આ બધું કંઈ કરવાથી વેપાર સારો ચાલવા ના, માંડે? તમે કર્મ કરો એટલું થશે, બાકી કાંઈ નહીં. કર્મ સારું ના કરો, બધું. હા, સારું કરો, સારું થશે તમારી જોડે. શું વાત છે! ડેલી તમે હવે રૂટીન તમે બનાવી લીધું છે કે ડેલી તમે શોપ પર જાઓ છો, તો ડેલી તમારી પાણીપુરી તમે ટેસ્ટ કરો છો કે નથી કરતા? હા, મારી રેસીપી પ્રમાણે હું એવરીડે પાણી તો ટેસ્ટ કરું જ છું, કે જેથી મને બી ખબર પડે કે હું પબ્લિકને શું આપી રહ્યો છું. ઓકે. કેમ કે હાઇજીન પોઈન્ટ છે તો સ્વાભાવિક છે કે મારે મારી રેસીપી ચેક કરવી પડે એવરીડે. બરાબર. અને મારા પોતાના આઉટલેટ પર હું વધારે ધ્યાન આપું છું, મતલબ કે એવરીડે ત્યાં ઇવનિંગ પર જઉં જ છું. મને રિટેલ કસ્ટમર્સ સાથે રિલેશન બનાવવા અને એનાથી અટેચ થવું બહુ સારું એવું ગમે છે, કે મતલબ એ લોકો જોડે રિલેશન બનાવવાની બહુ મજા આવે છે. બરોબર. કે જેથી એ લોકોને બી એમ લાગે કે ના, અમે લોકો કોઈ અનનોન પર્સન સાથે વાત નથી કરી રહ્યા, કે નથી કોઈ બિઝનેસ કરી રહ્યા, એક રિલેશન તરીકે એ લોકો બિઝનેસ કરે છે. અને મારી પાસે સારા એવા ટ્યુનિંગ છે બહુ બધા કસ્ટમર્સ જોડે, કે એ લોકોને ખાલી હર્ષિતભાઈ સાથે જ વાત કરવી હોય છે. તમને કોઈ એવું ફીડબેક મળ્યું હોય કે જેનાથી તમને ફૂલ મોટિવેશન આવી ગયું હોય કે યાર શું ફીડબેક મળ્યું, હવે તો મજા આવી ગઈ? એવા હું તમને ક્યાંક મારા મોબાઈલમાં 20,000 કોન્ટેક્ટ લિસ્ટમાંથી 500 બતાવી શકું છું, કે જે લોકોએ વિથ વિડીયો રિવ્યૂ સાથે મને શેર કરેલા છે કે અમે તમારી સાથે બી જો કે વાત કરીને મજા આવી, અને પ્લસ તમારો રિસ્પોન્સ, તમારી સર્વિસ અને તમારી ક્વોલિટી
બરોબર. મતલબ જે તમે આપ્યું છે એ બેટર છે, અમને બહુ મજા આવી ગઈ. એવા બહુ બધા છે મારી પાસે, 500 ઉપર રિવ્યૂ હું તમને શેર કરી શકું છું અત્યારે. બરોબર. અત્યારે મોસ્ટ ઓફ સ્ટાર્ટઅપ બધા સ્ટાર્ટ કરતા હોય છે અને સ્પેશિયલી કોલેજના સ્ટુડન્ટ, બટ મોસ્ટ ઓફ સ્ટાર્ટઅપ ફેલ થતા હોય છે, તો એનું રીઝન? કેવું છે કે લોકોને અત્યારે શોર્ટકટમાં પૈસા કમાઈ લેવા છે બધી વસ્તુઓમાં. અને અત્યારની યંગ જનરેશનને કેવું છે કે દેખાદેખીનો જમાનો છે કે ભાઈ ચલો આને કર્યું છે તો હું કરું, આને કર્યું છે તો હું કરું. એ શોર્ટ ટાઈમ બિઝનેસ છે. તમે અગર દેખાદેખીથી બિઝનેસ કરશો તો સ્વાભાવિક છે કે શોર્ટ ટાઈમ જ ચાલવાના છો. કોઈ બી બિઝનેસ પાછળ તમારે મહેનત કરવી તો જરૂરી જ છે. બરોબર. મહેનત વગર નથી થવાનું. એટલે ફેલ થવાના રીઝન આ જ છે કે તમારે મહેનત કરવી નથી અને શોર્ટકટમાં પૈસા કમાવા છે. મતલબ તમારે એને તમને એવું છે કે લોકો આટલા વર્ષોથી જે જૂના બિઝનેસ લઈને બેઠા છે એમને એમ તો બેઠા નથી. આજે 20, 20, 30, 30 વર્ષ જૂના લોકો બેઠા છે માર્કેટમાં. તો સ્વાભાવિક વસ્તુ છે કે એ લોકો ત્યારે એ લેવલ પર પહોંચ્યા છે જ્યારે એ લોકો એમના બિઝનેસને એક સ્ટેબિલિટી લાવી છે ત્યારે. ઓકે. બાકી તમે કાલ સવારે જઈને બિઝનેસ ચાલુ કરશો તો સ્વાભાવિક છે કે એને તમે લોંગ ટાઈમ આપવું જ પડશે. થોડો ટાઈમ તો એને આપવો જ પડશે, તાત્કાલિક તો સક્સેસ થવાનું જ નથી. નહીં થાય કેમ કે સક્સેસનો પોઈન્ટ જ છે. તો આ અત્યારની યંગ જનરેશનને તમારે કોઈ એડવાઇસ આપવી હોય તો? યંગ જનરેશનને બિઝનેસ કરાય 100%ની વાત છે. અત્યારની જનરેશને કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે ચાઇનાની અંદર લોકો અત્યારે 12, 13 વર્ષના લોકો મોટી મોટી કંપનીઓમાં જોબ બી કરે છે અને જે લોકો 24 કલાક કામ કરે છે અત્યારે, સુવાનું નામ નથી. એ ચાઇના કંઈક અલગ લેવલ પર છે. તો આજે ઇન્ડિયા બી ક્યાંક એ લેવલથી બહુ પાછળ છે. તો એના માટે અત્યારની યંગ જનરેશને બિઝનેસને કરવો જોઈએ, હું માનું ત્યાં સુધી તો, કે એ લોકોએ કંઈક નવું સ્ટાર્ટઅપ, કંઈક નવો આઈડિયા માર્કેટમાં લાવશે તો બી સારું છે. અત્યારે ગવર્મેન્ટમાં વેજલપુરના MLA છે અમિત ઠાકર, એમને પોતે બી એક સારું એવું સ્ટાર્ટઅપ આપ્યું છે કે એ લોકોએ કેવો પ્લાન કર્યો છે. હમણાં લાસ્ટ ટાઈમ હું પોતે ત્યાં વિઝિટ કરી હતી જગ્યા પર, એટલે એમને એક સારા ઇન્વેસ્ટર્સ બી ભેગા કર્યા છે અને યંગ જનરેશન પણ ભેગી કરી છે. અગર યંગ જનરેશન પાસે સારા આઈડિયાઝ છે બિઝનેસ કરવાના તો એ લોકો ત્યાં મૂકી શકે છે. અને એ જ વસ્તુ અગર ઇન્વેસ્ટરને મગજમાં બેસે છે તો એ લોકો ઇન્વેસ્ટ કરી શકે છે. આનાથી બંનેને સક્સેસ છે કે ઇન્વેસ્ટરનું ઇન્વેસ્ટમેન્ટ બી સારી જગ્યાએ થવાનું છે અને યંગ જનરેશન જેની પાસે આઈડિયાઝ છે પણ મની સપોર્ટ નથી, એ એમને ત્યાંથી મળી શકવાનો છે. એટલે એ લોકોએ કરવું જોઈએ આ વસ્તુ. એમના મગજમાં જેટલી બી સ્ટાર્ટઅપ આઈડિયા છે એ યંગ જનરેશને અત્યારની એ લોકોએ કરવું જોઈએ. પણ મેન શું છે, બધાનું માઇન્ડ અત્યારે સોશિયલ મીડિયાના લીધે એવું થઈ ગયું છે કે સીધા સમજો પહેલા બીજા મહિનાથી 5 લાખ 10 લાખ આવવા માંડવા જોઈએ, એને જ બિઝનેસ કહેવાય. સ્ટાર્ટિંગમાં તો એ પોસિબલ થવાનું જ નથી ને. મોટા ધંધા તો કેવું છે કે 2 નંબરવાળા જ કરી શકે છે અને મોટો પૈસો ક્યાંક એ લોકો મૂકી બી શકે છે અને લઈ બી શકે છે. અત્યારે સ્ટ્રગલ સિવાય તો કોઈ પોઈન્ટ નથી. હું નથી માનતો કે સ્ટ્રગલ સિવાય કોઈ વસ્તુ ક્રિએટ થઈ શકે. અગર તમારે મોટા પૈસા કમાવા છે તો તમારે લોંગ ટાઈમ જવું જ પડશે. કોઈ એક બિઝનેસ ડેવલપ કરવો પડશે કે એના પરથી તમે ક્યાંક એક મોટા રૂપિયા કમાઈ શકો છો. બાકી શોર્ટકટ એ વે નથી તમારો. મહેનત અને નસીબ, તમે કેને પ્રાયોરિટી વધારે આપો છો? અગર તમે મહેનત કરશો તો નસીબ ખુલશે. અગર નસીબના ભરોસે બેસી રહ્યા મહેનત કર્યા વગર તો નસીબ નથી ખુલવાના. તમે ઘરમાં દરવાજો બંધ કરીને બેસશો કે મને નસીબ કુદરત ઉપરથી પૈસા ફેંકશે તો નથી ફેંકવાનું. એના માટે મહેનત તો કરવી જ પડશે. અત્યારે બધાને મીરા પાણીપુરી એક બ્રાન્ડ તરીકે દેખાય છે, પણ ફેલિયર તો આમાં બી આવ્યું હશે, તો તમે એને હેન્ડલ કઈ રીતના કર્યું? ફેલિયર તો સંદીપભાઈ કેવું છે કે બધાને આવે જ છે. જેને રિસ્ક લીધું છે એને ફેલિયર તો થવાનું જ છે. કોઈ પહેલા જ દિવસથી સક્સેસ નથી આની અંદર. એટલે બિઝનેસ એક એવી વસ્તુ છે કે તમે કંઈક લેવા માટે કંઈક તો ગુમાવવું જ પડશે આ વસ્તુ માટે કે જે તમને ડાયરેક્ટ નથી મળવાનું. અને લાઈફમાં મને બી બહુ બધી સ્ટ્રગલ પોઈન્ટ મળ્યા છે, બહુ બધી ઠોકરો વાગી છે, બહુ બધા બિઝનેસીસ પછી આ એક લેવલ સુધી પહોંચી શક્યો છું. એટલે દરેક વ્યક્તિનું છે જ કે ભાઈ ફેલ થયા વગર તો સક્સેસ નથી જ આ જગ્યા પર. તમે અત્યારે સોશિયલ મીડિયા જોતા હશો, તેમાં તમે ઘણી જગ્યાએ જોયું હશે પાણીપુરીમાં ફેન્ટા નાખે, ચોકલેટ નાખે, શું ને શું વસ્તુ નથી નાખતા. તો એકવાર તમે ત્યાં ટ્રાય કર્યું છે કે તમે બી કંઈક નવું આવું ટ્રાય કરી જુઓ? ના, બિલકુલ નથી થતું. આ ઠીક છે, હવે પેલું કહેવાય ને કે ફૂડ સાથે મજાક મસ્તી ગમ્મત મસ્તી જેવી વાત છે, પણ ઠીક છે, જેને ભાવે છે ને ભાવે છે. બાકી આપણે નથી માનતા આ બધી વસ્તુઓમાં કે એમાં ફેન્ટા નાખવું, બધા એસિડ મિક્સ થવા, આ તે. એટલે હેલ્થ માટે સારું નથી આ બધી વસ્તુઓ. જે બેટર છે એ બેટર છે. અને જે રેગ્યુલર મહાભારતના જમાનાથી પાણીપુરી ચાલી આવે છે એ લોકો યુઝ કરે તો સારી વસ્તુ છે. મહાભારતના? હા,
એટલે મહાભારતની પાછળ કંઈ એવી સ્ટોરી છે એવું કંઈ વસ્તુ છે એમ? પાણીપુરીનું સ્ટાર્ટઅપ ક્યાંથી થયું? મહાભારતથી? મહાભારતથી. શું વાત? હા, 5 પાંડવો જ્યારે માતા કુંતીએ છે ને અને દ્રૌપદીને આપી દીધું હતું કે જમવાનું બીજું કશું છે નહીં, ખાલી કંઈક લોટ આપી દીધો હતો અને આલુનું સ્ટફિંગ આપી દીધું હતું. એટલે કીધું આ લોકોને ખવડાવી દે. તો એને એ આલુનું સ્ટફિંગ અને પૂરી એ બનાવી અને પાણી એવી રીતે કરીને એ લોકોને ખવડાવી હતું. પાણીપુરીનું સ્ટાર્ટઅપ મહાભારતથી છે. તમે મારા પેજ પર જોજો, ઇન્સ્ટામાં છે આખી સ્ટોરી કથા. શું વાત છે. તમે કોઈ દિવસ ડિજિટલ માર્કેટિંગનું વિચાર્યું છે કે નહીં? ના, સોશિયલ મીડિયા માર્કેટિંગ પર અમે લોકો સારું એવું કરીએ છીએ. જો કે અમે લોકો ઇન્ફ્લુએન્સર બ્લોગર્સ થ્રુ બી અમે લોકો વિડીયો શૂટ કરાવીએ છીએ. અને જો કે અમારો એક વિડીયો બી એવો વાયરલ થયેલા છે, એક બે વિડીયોઝ, જે ખાસ કરીને મારી ફ્રેન્ડ છે ફૂડ્સ બાય પૂજા કરીને પેજ છે. હા હા. સો એના રીલ્સ ક્યાંક એમ કહેવા જઈએ ને કે એના રીચ, એના વ્યૂઝના કારણે કરીને જ અત્યારે પબ્લિક સુધી આ એક મીરા પાણીપુરી સ્ટેશન પહોંચી શક્યું છે. મેં બી તમારી એક ઓલી રીલ જોઈ હતી, આ ફૂડ્સ બાય પૂજાએ મોકલી હતી, એ બી અમારા શોમાં આવ્યા હતા. એમના જ મેં એક રીલ જોઈ હતી તમારી, એટલે મને એ આઈડિયા તો હતો જ કોમ્બોનો તમારા. અને એ રીલ તો બહુ જ વાયરલ થઈ હતો. એનાથી તમને કેટલું બૂસ્ટ મળ્યું હતું? હા, અત્યારે કેવું છે, પબ્લિકને એકચ્યુઅલી રિયાલિટી બતાવવી પડે છે કે એમને શું કરવું જોઈએ. મતલબ એમને જે વસ્તુ યુઝ કરવી છે કેવી રીતે કરવી. બરોબર. અગર એ રીલ વાયરલ ક્યાંક થઈ છે, કોર્પોરેટ છે કે ઘરની છે, તો એ પબ્લિકને ત્યાં જોઈને ક્યાંક ખબર પડે છે કે ના, અમે લોકો આ રીતે કરી શકીએ છીએ. ઓકે. એટલે એ લોકોને શો કરવું જરૂરી છે આપણા માટે. ડિજિટલનો વિચાર તમને ક્યારે આવ્યો કે હવે ડિજિટલમાં જવું જ પડશે? અત્યારે સોશિયલ મીડિયાએ એના વગર તો અત્યારે માર્કેટ જ નથી. જોકે બરાબર છે, અત્યારે જેટલી બી બ્રાન્ડ છે, જેટલા બી લોકો છે કે જેટલી બી પબ્લિક છે, બરાબર, એ બધા સોશિયલ મીડિયા પર જ આધારિત છે. બરોબર. અને સોશિયલ મીડિયાનો પાવર જેટલો પોઝિટિવ છે એટલો નેગેટિવ પણ છે. તો આવ્યો છે કાંઈ એવો? ના, મને નેગેટિવ તો હજુ સુધી નથી આવ્યો. ભગવાનની દયા. કારણ કે મેઇન વસ્તુ એક સોશિયલ મીડિયાની ડાર્ક સાઈડ એ બી છે. હા, જેટલું પોઝિટિવ છે એટલું ક્યાંક તમને નડેલો છે? મારું તો જવા દો, મને તો ડગલે ને પગલે મળતા હોઈએ. અને ઘણી વસ્તુ બોલવામાં બી ધ્યાન રાખવી પડે છે. મોસ્ટ ઓફ તમે જોયું હશે પાણીપુરી લવરના કે લાઈક પાણીપુરી જેવી ખવાઈ જાય એટલે કોરી પાણીપુરી જોઈએ, બરોબર છે? તો ડેલી તમે સમજો કોરી પાણીપુરી અલગથી આખું મેન્યુફેક્ચરિંગ કરો છો કે પછી શું હોય છે એનું પાછળનું રીઝન? અમે લોકો એમને કોરી પાણીપુરી માટે અલગ આગળ ડબ્બા જ મૂકી દઈએ છીએ, જેને જેટલી ખાવી હોય એટલી. અમારે ત્યાં કોઈ રોકટોક છે જ નહીં. બે નથી આપતા એવું કંઈ નહીં? ના, અમે લોકો એવું કશું જ નથી. અમે ડાયરેક્ટ ડબ્બો જ મૂકી દઈએ છીએ કે જેને જેટલી ખાવી એટલી. જે કોઈ એક પ્લેટ ખાય છે એને 10 ખાવી હોય તો બી છૂટ છે, એને 20 ખાવી હોય તો બી છૂટ છે. ડબ્બા બહાર જ પડ્યા હોય છે, એ લોકો એમની રીતે લાગી શકે છે. બરાબર. હર્ષિતભાઈ, આપણા પોડકાસ્ટનો એક સેગમેન્ટ હોય છે રેપિડ ફાયર રાઉન્ડ. હું તમને ફાસ્ટ પ્રશ્ન પૂછીશ, એનો તમારે ફાસ્ટલી આન્સર આપવાનો છે, બરાબર? ફેવરેટ પાણીપુરી ફ્લેવર? પુદીના. બેસ્ટ વસ્તુ મીરા પાણીપુરીની કઈ? સેવપુરી. એક વર્ડમાં મીરા પાણીપુરીને કેવું હોય તો? અલ્ટિમેટેડ કોમ્બો. બિઝનેસ કે જોબ? બિઝનેસ. એક ડીશ જે તમે રોજ ખાઈ શકો? સેવપુરી. ગુજરાતમાં તમને કોઈ બેસ્ટ સિટી લાગતું હોય સ્ટ્રીટ ફૂડ માટે તો? સુરત. પ્રોફિટ કે કસ્ટમરની સ્માઇલ? કસ્ટમરની સ્માઇલ. હરરોજ લોકોને કેટલી પાણીપુરી ખાવી જોઈએ? બહુ લિમિટેડ. તમને એવું લાગે છે કે તમે વિદેશમાં થોડા લેટ આવ્યા? ના, બિલકુલ નહીં. બધાનો ટાઈમ આ જ હોય છે. કોઈ એવી મિસ્ટેક જે તમને ઘણું રિગ્રેટ ફીલ થતું હોય? નથી, એવું કંઈ નહીં. એવું છે જ નહીં. બ્રાન્ડ કે ઇમોશન, શું ઇમ્પોર્ટન્ટ છે? ઇમોશન્સ. ઇમોશન. આજે મીરા પાણીપુરીની જે પોઝિશન પર તમે બેઠા છો, કેવું ફીલ થાય છે? લોકો સુધી કંઈક હાઇજીન, ક્લીનનેસ વસ્તુ, મતલબ કે પાણીપુરી આપણે પહોંચાડી શકીએ. સક્સેસ ઇન વન વર્ડ? સ્ટ્રગલ. ચલો, તો અહીંયા આપણે પૂરું થઈએ છીએ. થેન્ક યુ, તમે આવ્યા હર્ષિતભાઈ આજે અમારા શો ઉપર. કેવું લાગ્યું તમને? બસ એકદમ બહુ મજા આવી ગઈ તમારી જોડે. શું વાત છે. અમારા વ્યુઅર્સને કંઈ કહેવા માંગતા હોય તો? વ્યુઅર્સને એટલું કહી શકાય, તમે પાણીપુરીને જે સમજો છો ને કે અનહેલ્ધી વસ્તુ છે, એ અનહેલ્ધી નથી. લોકો ડાયટ પ્લાનમાં બી યુઝ કરે છે આ વસ્તુને. એટલે તમે ખાઈ શકો છો. એવું નહીં, ખાલી પણ હાઇજીન, ક્લીનનેસ જોઈ અને એ વસ્તુને ખાઓ અને એન્જોય કરો. અને હું માનું છું ત્યાં સુધી મીરાની ખાઓ તો બેટર છે, કેમ કે કોર્પોરેટમાં વધારે યુઝ કરી શકાય. અને જે પાર્ટીઝ છે, તમે લોકો બર્થડે પાર્ટી છે કે ગેટ ટુગેધર છે કે કિટી પાર્ટી છે, તમે સેલિબ્રેશન માટે વધારે એને યુઝ કરી શકો છો. જે અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ એ પેકેજિંગ સિસ્ટમ બહુ જોરદાર છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમે લોકો આખા અમદાવાદ, ગાંધીનગરમાં કે ઓલ ઓવર ગુજરાતમાં જેટલી બી બ્રાન્ચીસ ઓપન થાય છે, અમે લોકો તમને ફ્રી હોમ ડિલિવરી આપી શકીએ, જે અમારો પૂરેપૂરો ટ્રાય છે.
જે અત્યારે અમારાથી થોડું પોસિબલ નથી, જો કે અમે 10 કિલોમીટર સુધી ફ્રી આપીએ છીએ, પણ તો બી એવો ટ્રાય છે કે અમે તમને ફ્રી ડિલિવરી આપી શકીએ. થેન્ક યુ હર્ષિતભાઈ, તમે આજે અમારા શો પર આવ્યા અને ખૂબ ખૂબ આભાર તમે આજે આવ્યા એના માટે. અને તમને પણ જો આ એપિસોડ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા નવા નવા એપિસોડ જોવા માટે ફોલો કરી દેજો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને.